નમસ્તે ખેડૂત મિત્રો, આજના મુખ્ય ખેડૂત સમાચારની અંદર એક નજર કરીએ તો 1 જૂનથી દેશભરમાં ટ્રાફિકના નવા નિયમ લાગુ થશે. સોલાર પંપ લગાવવા 90%ની સબસિડી. નકલી બિયારણ અને ખાતરથી રહેજો સાવધાન. રેમલ વાવાઝોડું ક્યારે ટકરાશે ગુજરાત પર? સ્માર્ટ મીટરને લઈને મોટું નિવેદન. શ્રમિકો માટે મોટો નિર્ણય લેવાયો. ઉપરાંત વાત કરી તેઓ રેશન કાર્ડ ધારકને લઈને મોટી જાહેરાત કરાઈ છે. 17મો હપ્તો ક્યારે આવશે? અને વાત કરી દઈએ શું વિદ્યાર્થીઓને 900 રૂપિયા ભેટ મળશે? શું જૂના આધાર કાર્ડ રદ થશે? તો મિત્રો, આ તમામ સમાચારની વિગતે વાત કરીએ તે પહેલાં ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવો, જેથી રોજબરોજની તમામ માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે. તો સમાચારમાં આગળ વધીએ તો 1 જૂનથી દેશભરના ટ્રાફિકના નવા નિયમો લાગુ કરાશે. તો નવા નિયમો સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય આરટીઓ દ્વારા જારી કરવામાં આવશે. આમાં 1 જૂનથી 2024થી નવા નિયમ લાગુ થશે. સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે ભારે દંડ ભરવો પડશે. નિયમો અનુસાર જો કોઈ વધુ ઝડપી વાહન ચલાવે છે તો તેને 1000થી 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. મીડિયા રિપોર્ટ અનુસાર વાત કરીએ તો વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. તો સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે. જો કે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે તો તેમને 25000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરી શકાય છે. ઉપરાંત તમને જણાવી દઈએ કે લાયસન્સ 18 વર્ષથી ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે. 16 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી 50 સીસીની ક્ષમતાવાળી મોટરસાઇકલ ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકાય છે. આ પછી જ્યારે તમે 18 વર્ષના થશો ત્યારે તમે લાયસન્સની અપડેટ કરાવી શકો છો. આમ 1 જૂનથી દેશભરમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. તો મિત્રો, તે પછીના સમાચારની વિગતે વાત કરીએ તો રેમલ વાવાઝોડું ક્યારે ટકરાશે? તો રેમલે મચાવ્યો છે કહેર. તો ચક્રવાતી તોફાન રેમલ અત્યાર સુધીમાં અનેક લોકોનો જીવ લઈ ચૂક્યું છે. પશ્ચિમ બંગાળમાં રેમલના કારણે 6 જેટલા લોકોના જીવ ગયા છે. તેલંગાણા અને અનેક વિસ્તારોમાં રવિવારે રાતે આવેલા તેજ આંધી અને તોફાન તથા ભારે વરસાદના પગલે 13 લોકોના મોત થઈ ગયા છે. રાજ્યની રાજધાની હૈદરાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે આંધી સાથે વરસાદ કહેર મચાવ્યો છે. બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં રેમલના પહોંચ્યા બાદ ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે, જ્યારે લાખો લોકો વીજળી વગર રહેવા માટે મજબૂર થયા છે. રેમલ પ્રભાવને જોવા મળે અને આસામના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું પૂર્વાનુમાન જોતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે. આમ રેમલ વાવાઝોડે હાલ કહેર મચાવ્યો છે. તો મિત્રો, હાલ સ્માર્ટ મીટર લઈને મોટા સમાચાર આવી રહ્યા છે, ત્યારે વાત તમને કરી દઈએ કે સ્માર્ટ મીટરને લઈને મોટું નિવેદન કરવામાં આવ્યું છે. તો ગુજરાતમાં અત્યારે સ્માર્ટ મીટર મુદ્દો ચાલ્યો છે, ત્યારે ઠેર ઠેર લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા નેતા ગોપાલ ઇટાલિયાએ સ્માર્ટ મીટર વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે. તમે કહ્યું છે કે ભાજપવાળા સ્માર્ટ મીટર નામે સ્માર્ટ ચીટર લઈને આવ્યા છે. પ્રીપેડના નામે એડવાન્સમાં જ કરોડો રૂપિયા ઉઘરાવી લેવામાં આવશે. આ કરોડો રૂપિયામાંથી ભાજપ ચૂંટણી ફંડ આપવામાં આવશે. આવી રીતે સ્માર્ટ મીટરને લઈને હાલ લૂંટવામાં આવી રહ્યું છે તેવું ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તો ત્યારબાદ મિત્રો જોઈએ કે 17મો હપ્તો ક્યારે આવશે? તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 આપવામાં આવે છે. આ નાણાં દર 4 મહિને 2003 હપ્તામાં આપવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે ખેડૂતોના યોજનાની આગામી હપ્તા એટલે કે 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પહોંચી રહ્યા છે કે 2000ના 17મો હપ્તો ક્યારે રિલીઝ થઈ શકે છે. તો મિત્રો, તમને અત્યાર સુધીમાં લાયક ખેડૂતોને યોજના હેઠળ 16મા હપ્તા મળ્યા છે. આ પછી બધા ખેડૂતોને 2000ના 17 હપ્તાની રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ જાણે છે કે આ યોજના દરેક હપ્તો લગભગ 4 મહિના પછી આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ફેબ્રુઆરી 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો 17મો હપ્તો જૂનમાં રિલીઝ થઈ શકે છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જેથી જે પણ ખેડૂતો મિત્રો 2000 રૂપિયાનો 17મો હપ્તો મેળવવા માગતા હોય તે કેવાયસી જરૂરથી કરાવી લેજે જો હજી સુધી બાકી હોય તો, અને જમીન રેકોર્ડની ચકાસણી પણ કરાવી લે, અને આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર છે કે કેવાયસી કમ્પ્લીટ છે કે નહીં તે પણ ચેક કરાવી લેજો, જેથી તમને 17મો હપ્તો વહેલી તકે મળી શકે. તો મિત્રો, તે પછીના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સોલાર પંપ લગાવવા 90%ની સબસિડી. તો ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેડૂતોને ખેતરમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડી સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોને ખેતરમાં જ સોલાર પંપ સેટ લગાવવામાં આવશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેને વીજળી પર નિર્ભર રહેવું નહીં પડે. વિચારવા જેવી વાત એ છે કે તેઓ કયા ખેડૂતો હશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ 60% સબસિડી આપવામાં આવે છે,
પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળશે. સરકારની આ સુવિધાના લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે. તેમજ જે ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે તેમને આ યોજનામાં નામ આવશે અને તેમને આ લાભ મળશે. તો મિત્રો, તે પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ લઈને મોટી જાહેરાત આવી છે. તો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ NFA 2013 હેઠળ નોંધાયેલા તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. ઈ-કેવાયસી માટે હાલ કોઈ સમય મર્યાદા નથી. સાયલેન્ટ થઈ ગયેલા કાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવે ત્યારબાદ અનાજના જથ્થો મેળવી શકે છે. હવે 1 વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા કાર્ડ સાયલેન્ટ કરી દેવાશે. અરજદારો માય રેશન એપ્લિકેશન પર ઘરે બેઠા જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે. તો મિત્રો, તમને ખાસ કરીને જણાવી દઈએ કે રેશન કાર્ડને લઈને જે મોટી જાહેરાત આવી છે તો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFA 2013 હેઠળ નોંધાયેલ તમામ રેશન કાર્ડ ધારકો છે એને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બની ગયું છે. અને હવે પછી 1 વર્ષ કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા જે સાયલેન્ટ રેશન કાર્ડ છે તેને બંધ કરી દેવામાં આવશે અને અરજદારો પોતે માય રેશન એપ્લિકેશન છે તેના પરથી જ ઘરે બેઠા હવે ઈ-કેવાયસી પણ કરાવી શકશે. તો મિત્રો, પછી જણાવીએ તમને કે નકલી બિયારણને ખાતરથી હાલ સાવધાન રહેજો. તો રાજ્યમાં નકલી ખાતરને બિયારણ મામલે કિસાન કોંગ્રેસ સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાભાઈનો CM અને કૃષિમંત્રી પત્રને લખીને જણાવ્યું છે કે બીજ માફિયાઓ પર લગામ લગાવી જોઈએ. બીજ માફિયાઓ પર જે લગામ લગાવવી જોઈએ અને માફિયાઓ ઉપર લગામ લગાવવા માટે એડવાઇઝરી પૂરતી નથી. સ્ક્વોડની રચના આપતાની ઉઘરાણી માટે થાય છે. છેલ્લા 5 વર્ષમાં નકલી બિયારણ અને ખાતર મામલે કેટલાક કિસાનો દાંડિયા સવાલનો જવાબ માંગ્યો છે. તો આમ નકલી બિયારણથી હાલ સાવધાન રહેજો. હાલ માર્કેટમાં નકલી બિયારણો ફરી રહ્યા છે. તો મિત્રો, તે પછીના સમાચારની વિગતે વાત કરીએ તો શું વિદ્યાર્થીઓને 900 રૂપિયાની ભેટ મળશે? તો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત વર્ષ 2024-25 માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સહાય યોજના અંતર્ગત 900 રૂપિયાનો ગણવેશ સહાય મળવા પાત્ર રહેશે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી સારું આ સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ₹900ની નાણાકીય સહાય આપવામાં આવશે. આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થી પોતાનું શૈક્ષણિક જરૂરિયાતો મુજબ પોતાનું ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રી પણ ખરીદી શકે છે. તો મિત્રો, તે પછી વાત કરીએ તો શું જૂના આધાર કાર્ડ રદ થશે? તો સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે આધાર કાર્ડ 10 વર્ષથી અપડેટ નથી થયા, તે 14 જૂન પછી રદ થશે. આના પર આધાર બનાવવાની સંસ્થા UIDAI એક કહ્યું છે કે 14 જૂન માત્ર આધાર કાર્ડના ફ્રી અપડેટ કરવાની છેલ્લી તારીખ છે અને આ પછી જૂનું આધાર કાર્ડ નકામું નહીં થાય, પરંતુ આ તારીખ પછી મફતમાં આધાર કાર્ડ અપડેટ નહીં થાય. આપવામાં આવે ઓનલાઈન અથવા નજીકના આધાર કેન્દ્ર પર જઈને આધાર અપડેટ કરાવી દો. તો હાલ જે SMS ફરી રહ્યો છે તે ખોટો છે અને સોશિયલ મીડિયા પર જે દાવો થઈ રહ્યો છે તે ખોટો છે. તો આધાર કાર્ડમાં 10 વર્ષથી અપડેટ નથી થયા તેવા આધાર કાર્ડ 14 જૂન પછી ફ્રીમાં અપડેટ નહીં થાય, પરંતુ તમારે કોઈ આધાર કેન્દ્ર પર જઈને પૈસા આપીને તમારે અપડેટ કરાવવું પડશે.